ગુજરાતમાં 6 દાયકા બાદ CWCની બેઠક આજે યોજાઈ છે અને મામલો છે 2027માં ગુજરાત જીતવાનો. વાત કરવી છે 3 ટર્મ ધારાસભ્ય રહેલા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાથે. શેખ સાહેબ, જે પ્રકારે ગુજરાત જીતવાની વાત છે અને વાસ્તવિક સ્થિતિ શું છે? ગુજરાત કોંગ્રેસ માટે અત્યારે સંકટ અને સમસ્યાઓનો દિવસો પસાર કરી રહ્યા છે. અને રાહુલ ગાંધીજીએ જ્યારે સંસદની અંદર ઊભા થઈ અને એવું કીધું કે લીખ કે લે લો ગુજરાત જીત કે બતાએંગે, એટલે એ જે એમના બ્રહ્મ વાક્યો હતા એ આમને આમ નહોતા. એ બતાવે છે કે રાહુલ ગાંધીજી ગુજરાતને કેટલું ગંભીરતાથી લઈ રહ્યા છે અને ગુજરાતનું જે છે મિશન અભિયાન એ શરૂ કરવા માંગે છે. એ પછી રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે પણ એમણે કીધું કે રેસ કે ઘોડે और शादी के घोड़ों को अलग किया जाएगा. ये પછી आया ત્યારે એમણે જાહેર મંચ પરથી કીધું कि जो बीजेपी का स्लीपर सेल है 5 हो 15 हो 25 हो 40 हो उनको जो है दरकिनार किया जाएगा. તો એટલે એમને કહેવાનો ભાવાર્થ એ છે કે રાહુલ ગાંધીજીએ ગુજરાત મિશનને બહુ ગંભીરતાપૂર્વક લીધું છે. એ જાણે છે કે ગુજરાતના ગામે ગામ આજે પણ કરોડો કાર્યકર્તાઓ છે, પરંતુ એ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો અભાવ છે. એ કાર્યકર્તા ક્યાંક ને ક્યાંક એમની અનદેખીથી નિરાશ છે. પરંતુ આજે એમને એટલો પણ ભરોસો છે કે જેટલી એન્ટી ઇન્કમ્બન્સી આમની સાથેની છે ભાજપ સામેની, જો ખરેખર કોંગ્રેસ પાર્ટી સારો વિકલ્પ આપે, જન આક્રોશના કાર્યક્રમો કરે, પ્રજાના મુદ્દાને ઉઠાવીને સડક પર લડવા માટે બહાર આવે અને એવા ચહેરા જે લોકોને ગમતા હોય, લોકો માટે લડતા હોય, આંદોલન કરતા હોય, એમને પ્રાધાન્ય આપવામાં આવે તો હું માનું છું કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાછી પુનર્જીવિત થઈ શકે. કેમ કે ભાજપ કરતાં કોંગ્રેસ પાસે આજે પણ સૌથી વધારે કાર્યકર્તાઓ છે. તો આ એક મિશન છે અને એટલે જ એ કડીના ભાગરૂપે જે પાર્લામેન્ટમાં રાહુલ ગાંધીજી બોલ્યા હતા કે લીખ કે લે લો ગુજરાત જીત કે બતાએંગે, રાષ્ટ્રીય અધિવેશન પણ 60 વર્ષ પછી ગુજરાતમાં રાખ્યું છે. એટલે ગુજરાતની આટલી નબળી સ્થિતિ હોવા છતાં ગુજરાતમાં રાષ્ટ્રીય મહાઅધિવેશન થાય તો એનો સીધા જ સંકેતો છે કે ગુજરાતને કેટલી ગંભીરતાથી રાહુલ ગાંધી લઈ રહ્યા છે. એટલે એ ગંભીરતાથી લેવાનું કારણ છે કે સંઘર્ષ મોટો છે, રણનીતિ ઘડવી પડશે અને લાંબો સંઘર્ષ કરવો પડશે. એટલે અત્યારે પૂરતો સમય છે કે ગુજરાત વિધાનસભાને 2.5 વર્ષ કરતાં વધુનો સમય બાકી છે. એટલે પહેલા જિલ્લા તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આ વર્ષના અંતમાં આવવાની છે. એમાં સારો દેખાવ થાય એના જ આધાર પર 2027નું મિશન લઈને ચાલીએ અને એવા ચહેરાઓ જે લોકોને ગમતા ચહેરાઓ હોય, લોકો જેમની પર વિશ્વાસ કરતા હોય, જે લોકો માટે લડતા હોય અને એમને જો પ્રોજેક્ટ કરવામાં આવે કે અથવા એમનું નેતૃત્વ ઊભું કરવામાં આવે તો હું માનું છું કે જનતા વિશ્વાસ કરશે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની આટલી નબળી સરકાર, જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે, એટલી નબળી સરકાર ક્યારેય નહોતી. આજે એમના મંત્રીમંડળના એમના મંત્રીઓ જુઓ, એમના જે બચકાના નિવેદનો તમે જુઓ, એમના ગૃહમંત્રી, આપણને એવું લાગે કે એમની પાસે ગૃહ મંત્રાલય છે કે બાળ વિકાસ મંત્રાલય છે, આપણને એ જ ખબર ના પડે. મોટી મોટી વાતો કરવી, બળંગા ફૂંકવા, ફિલ્મી ડાયલોગ બોલવા અને કાયદો વ્યવસ્થા તમે ગુજરાતનું જોઈ શકો છો સ્થિતિ છે. ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. એટલે સદંતર સરકાર નિષ્ફળ છે. પરંતુ એક સારો વિકલ્પ આપીએ, લોકોને એક વિશ્વાસ થાય કે હવે કોંગ્રેસ જે છે જૂની ભૂલોથી પદાર્પાટ લઈને હવે જે છે જનતાના મુદ્દાઓ ઉઠાવવા માંગે છે અને અમારી પર વિશ્વાસ કરવા માંગે છે. જો આવું કોંગ્રેસ જો છે પ્રોજેક્ટ કરે, લોકો સમક્ષ લઈને જાય અને 30 વર્ષના શાસનમાંથી દૂર રહેવાનું, કેમ કે ક્યાંક ને ક્યાંક અમારી ભૂલો થઈ હશે એટલે જ લોકો એમને સત્તાથી દૂર રાખ્યા છે. એટલે અમારે જનતાની માફી પણ માંગવી પડે કે અમારાથી જે કંઈ ભૂલો થઈ હોય એ તમે માફ કરી અને અમને અમારી પર વિશ્વાસ મૂકો અને જનતાના અને ગુજરાતના જે વિકાસના પ્રશ્નો છે, ગુજરાતની જે એક દેશનો નંબર રાજ્ય બની રહે માટેના જે પ્રયત્નો છે એને કોંગ્રેસ પાર્ટીને તમે સમર્થન કરો. તો હું માનું છું કે જો સારા ચહેરાઓને, એવા વિશ્વસનીય ચહેરાઓને, બે દાગ ચહેરાઓને લઈને જો કોંગ્રેસ પાર્ટી જશે તો હું માનું છું કે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી કંટાળી અને અમને સમર્થન પણ કરશે. અને રાહુલ ગાંધીજીના આ નિર્ણયોથી, અધિવેશનથી કોંગ્રેસનો કાર્યકર્તા ચાર્જ થયો છે અને કરોડો કાર્યકર્તાને જો વિશ્વાસ પડશે કે પાર્ટી હવે અમારી વાત સાંભળી રહી છે, પાર્ટી નવા ક્લેવર સાથે, નવી રણનીતિ સાથે, કાર્યકર્તાઓ આધારિત પાર્ટી, કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપતી પાર્ટી જો પુનઃસ્થાપિત થશે તો હું માનું છું કે કોંગ્રેસના કાર્યકર્તા એટલા સક્ષમ છે કે 2025ની એન્ડમાં જે ચુનાવો થવાના છે
સ્થાનિક ચુનાવ એમાં પણ હરાવશે અને એ પછી 2027માં 100% ભારતીય જનતા પાર્ટીના કુશાસનને જે છે ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાનું કામ કરશે. શેખ સાહેબ, જે પ્રકારે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં કેટલાક એવા નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, ત્યાર પછી કોંગ્રેસના કાર્યકરોમાં એક ગણગણાટ હતો કે ભાઈ સ્ટેજ ઉપર જે નેતાઓ દેખાતા હોય છે, જે ચોક્કસ વ્યક્તિઓ છે તેમને હટાવી દો તો ગુજરાત કોંગ્રેસ કે સાફ થઈ જશે. કે ગુજરાત કોંગ્રેસ મતલબ એમનો અર્થ એવો છે કે ગુજરાત કોંગ્રેસમાં નવા કાર્યકરોને તક મળશે. બિલકુલ. આજે રાહુલ ગાંધીજી જાહેર મંચ પરથી એક રાષ્ટ્રીય નેતા આવું કે 5, 15 કે 40 અમે કાઢીશું, તો કંઈક તો માહિતી એમની પાસે હશે ને. એ માહિતીના આધારે જ બોલ્યા છે. અને હું જો સમજી શક્યો છું, એમની પાસે પૂરી માહિતી છે, બધાનો બાયોડેટા છે અને એ બધાના બાયોડેટાના આધારે જે એમને માહિતી મળી છે 100% નિર્ણય લેશે. રાહ જોવાતી હતી મારી દ્રષ્ટિએ તો આ અધિવેશનની રાહ જોવાતી હતી. કાલે જ્યારે આ અધિવેશન પતશે એટલે રાહુલ ગાંધીજીનો મિશન ગુજરાત શરૂ થશે અને लिख के ले लो ગુજરાત જીત કે બતાएंगे એ જ લાઈન પર, એ જ ડાયલોગની ઉપર આગળની રાજનીતિ ગુજરાતમાં થશે. કેમ કે હવે બહુ થયું, બહુ સમર્થન આપ્યું, બહુ તક પણ આપી નેતાઓને, પરંતુ જે લોકો નેતાઓ જે હોય એ જો એની અંદર સફળ નથી થયા તો હવે પુનઃ રણનીતિ ઘડવાની અને સારા ચહેરાઓ, જે લોકોને ગમતા ચહેરાઓ, સ્વચ્છ ચહેરાઓ, જનમાનસની અંદર સારી છાપ ધરાવતા ચહેરાઓ, સમાજની દ્રષ્ટિએ સમાજ એમને સ્વીકારતો હોય એવા ચહેરાઓને જો આગળ ધરવામાં આવશે તો હું માનું છું કે કોંગ્રેસ 3 વર્ષની અંદર જરૂર બેઠી થશે. સંઘર્ષ છે, એટલું સહેલું પણ નથી, પણ રાહુલ ગાંધીજી જાણે છે એટલે જ એમણે આ 3 વર્ષ પહેલા અભિયાન શરૂ કર્યું છે. અને હું માનું છું કે તમને આ જોવા મળશે કે કોંગ્રેસ એક નવા ક્લેવર સાથે, એક નવા વિશ્વાસ સાથે, નવા ચહેરાઓ સાથે, એમાં નવાનું બી અને જૂનાનું બી મિશ્રણ પર હશે, પણ ચહેરાઓ જે હશે એ વિશ્વસનીય હશે. સંગઠનની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકરો છે કે જે સંગઠનના હોદ્દેદારો છે પેપર પર છે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ધારાસભાની ચૂંટણી હોય, સમય ઘણી એવી જગ્યા છે કે બૂથ ઉપર કાર્યકરો પણ નથી હોતા. અને રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના તમે નેતાઓ દાવો કરો છો કે અમે સ્થાનિક સ્વરાજ પણ જીતશું અને ધારાસભા પણ, કેવી રીતે શક્ય તમને દેખાય છે? એ રાહુલ ગાંધીજીની વાત પર વિશ્વાસ મૂકીને અમે કહી રહ્યા છે. આજની નબળી સ્થિતિનો હું સ્વીકાર કરું છું. આજે અમે નબળા છીએ. જો નબળા ના હોત તો 17 સીટો વિધાનસભામાં ના આવી હોત, આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમે હાર્યા ના હોત. એટલે અમારી રણનીતિ પણ ફેલ છે. અમારું જે નેતૃત્વ કરી રહ્યા છે એ સાચી દિશા અને માર્ગદર્શન આપવામાં ક્યાં ને ક્યાંક ઊણા ઉતર્યા છે. એટલે જ રાહુલ ગાંધીજી કહી રહ્યા છે અને કરોડો કાર્યકર્તાઓને પ્રાણ ફૂંકવાનું. કેમ કે જે વસ્તુ છે આપ તમે સમજો કે જે ભાજપમાં ગયા એ ધારાસભ્યો ગયા, ભાજપમાં ગયા સ્થાપિત હિત ધરાવતા, ભાજપ સાથે દલાલી કરતા, ભાજપ સાથે સેટિંગથી બિઝનેસ પોતાનો રોજગાર ચલાવતા લોકો ગયા છે. કાર્યકર્તા નથી ગયા. કાર્યકર્તા 30 વર્ષની સતત હારથી, અવગાણનાથી કંટાળીને કાર્યકર્તા નિષ્ક્રિય થયો છે. કાર્યકર્તાને જો વિશ્વાસ લાગશે કે હવે રાહુલ ગાંધીજી, જ્યારે રાહુલ ગાંધીજી વક્તવ્ય આપતા હતા તમે જોયું છે લોકો કેવી ચીચિયારીઓ પાડતા હતા, એ કાર્યકર્તાઓની વેદના હતી, એ કાર્યકર્તાઓનો આક્રોશ હતો. કાર્યકર્તાઓએ સાચી વાતને સ્વીકારી કે રાહુલજી અબ તો સમજ ચૂક્યા છે જે છે. એટલે હવે રાહુલ ગાંધીજીએ કીધું છે, એટલે રાહુલ ગાંધીજી કમિટમેન્ટ વાળા માણસ છે, જે કીધું છે કરશે. અને થોડો ઇંતજાર કરો. હવે જે નવી રણનીતિ છે એ નવા ક્લેવર સાથે નવી કોંગ્રેસ ગુજરાતમાં પાછી ઊભી થશે અને ગુજરાતના કરોડો જે કોંગ્રેસ સમર્થિત, જન સમર્થિત કાર્યકર્તાઓ છે, વિશ્વાસુ કાર્યકર્તાઓ છે કે આજના દિવસે પણ થોડા નિષ્ક્રિય થયા હશે, પરંતુ આજે પણ એ કોંગ્રેસ સાથે છે. એમની વિચારધારા નથી બદલાઈ. એવા તમામ કમિટેડ કોંગ્રેસોના સહારે, એમના વિશ્વાસે, એમની મહેનતે, કેમ કે સરવાળે તો કાર્યકર્તા જ બધું કરતા હોય છે. એટલે કાર્યકર્તાઓ હશે તો જન સમર્થન મળશે, જનતાની વાત થશે, જન આંદોલન થશે, લોકોના પ્રશ્નોનો ઉજાગર કરવામાં આવશે તો ગુજરાતની જનતા પણ 100% આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની, નિષ્ફળ ભારતીય જનતા પાર્ટીની સરકારને અને 30 વર્ષના એના જંગલ રાજને ગુજરાતમાંથી ઉખેડી ફેંકશે. જી જરૂરથી. તો આપણા સાથે જોડાયા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ. તેમનું કહેવું છે કે CWCની જે બેઠક ગુજરાતમાં યોજાઈ છે અને ત્યારબાદ આવનારા સમયમાં જે પ્રકારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે રેસના અને ગધેડાના ઘોડાને સાથે જે પ્રકારે કોંગ્રેસના કેટલાક નેતાઓનું ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ છે તેઓને તેમનો રસ્તો પણ બતાવી દેવામાં આવશે અને આવનારા સમયમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને યોગ્ય તક પણ મળશે. કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફિક ગાચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા